એ સમાચાર સામાન્ય રહેતા કે સાઉથના એક્ટર અલ્લુ અર્જુન કે પછી રજનીકાંતની એક ઝલક જોવા કે રાજા મૌલીની ફિલ્મના પોસ્ટર લોન્ચમાં હજારો માણસો એકઠા થયા અને ભીડ અનિયંત્રિત બની. ગુજરાતમાં આ પ્રકારના સમાચાર કે 100 કરોડ જેવા આંકડાની કલ્પના પણ નહોતી થતી અને આવી વાતો કરવાવાળા લોકોને અતિ મહત્વાકાંક્ષી કે હાસ્યાસ્પદ વાતો કરતા લોકોની જેમ જોવામાં આવતા. એની વચ્ચે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં રાજકોટના ક્રિસ્ટલ મોલમાં પહોંચેલી લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટને મળવા લોકોમાં એટલી બધી દોડધામ મચી ગઈ કે ભીડ પર કાબુ ના રાખી શકાયો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આ એક ઘટનાના બે પાસા છે. લાલો ફિલ્મ લોકપ્રિય છે એ સ્થિતિ જાણવા હોવા છતાં આયોજકોની આ બેદરકારી છે કે ટોળું અનિયંત્રિત થશે તેને કેવી રીતે રોકીશું એનું કોઈ પ્લાનિંગ ના કરાયું. ભીડમાં એક બાળકીને જેમ તેમ કરીને રેસ્ક્યુ કરવામાં આવી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. અફરાતફરીના સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો પર કરીએ નજર. હવે વાત કરીએ લાલો ફિલ્મની. 100 કરોડને પાર જવું એ માત્ર એક આંકડો સિદ્ધ કરવાની ગાથા નથી. આ પરિણામ છે પ્રયત્નોનું. આ પરિણામ છે લોકોને કશુંક પોતીકું લાગવાનું. આ ફિલ્મ એટલી સ્વાભાવિક રીતે આગળ વધે છે કે ક્યાંય આમાં નકલી કે ફિલ્મીનો ભાર નથી લાગતો. અને એટલે જ ક્યારેક કોઈકનો મારો જીવ આ ફિલ્મે બચાવ્યો કહેતો વિડીયો તો ક્યારેક ઉત્તર ગુજરાતના બહેનોનો રાત્રે શાલ ઓઢીને ફિલ્મ જોવા માટે નીકળી પડ્યાનો વિડીયો વાયરલ થાય છે. અને આ ફિલ્મની લોકપ્રિયતાને સમજાવતી બે મહત્વની ક્ષણ છે એના પર કરીએ નજર. મારી બધાને નમ્ર વિનંતી છે, જીવનથી જ્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું. આગલી નટે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોઈએ પછી જીવવાનો સંકલ્પ કરી લીધો. જીવવાનો સંકલ્પ કરી લીધો છે એટલે જીવનમાં ક્યારે હારવાનું નહીં. ભગવાન રસ્તો બતાવે છે, નીકળવાનું આપણે હોય છે. આ ફિલ્મ પ્રામાણિક પ્રયત્નોનું પરિણામ છે. આ ફિલ્મે લોકોને તો ઈશ્વર હોવાની અનુભૂતિ આપી છે, પણ કલાકારો અને સર્જકો માટે પણ જાણે સાક્ષાત લાલો આવ્યો હોય અને એમની ફિલ્મને તારી દીધી હોય એવી લાગણી છે. શરૂઆતના દિવસોમાં ફિલ્મ ના ચાલવા છતાં સતત કર્મ કરતો જા, ફળની ચિંતા મારા પર છોડી દે ના ઉપદેશને સાર્થક કરતા હોય એમ આ કલાકારો પોતાની ફિલ્મને લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરતા રહ્યા અને પરિણામ જો સામે છે. આવી બેદરકારીઓથી દૂર રહીને વિવાદોને પાર આ ફિલ્મ હજુ નવા આયામો સર્જે એવી શુભેચ્છાઓ પણ છે. તમે પણ હજુ સુધી ફિલ્મ જોવા ના ગયા હો તો નજીકના થિયેટરમાં ચોક્કસથી જજો. શું ખબર તમને તમારા કયા પ્રશ્નનો જવાબ આ ફિલ્મમાંથી મળી જાય. તો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.